ગ્રીષ્મ ઋતુ, ઠાકોરજીને બધા સીટોપચાર. પૌષ્ટિક માર્ગમાં આજે ખાસ જેઠ સુદ છઠનું મહત્વ છે. સૌરાષ્ટ્રમાં તમે દ્વારકા જાઓ તો ત્યાંથી થોડું દૂર ગાગા ગુગળ ગામ છે. એક બાજુ ગાગા છે ને એક બાજુ ગુડ છે, એટલે ગાડા ગોડી વચ્ચે બેઠકથી ગુસાઈ રાખે. હવે વાત બધાય જાણે છે, તેનું વિવરણ નથી કરતી, પણ જે આજે ત્યાં મહોત્સવ હોય, મહામહોત્સવ હોય, અને આજે કળિયુગમાં પણ આ લીલા બને છે, અને નજરે જોયેલું બધા વર્ણન કરે છે. આ વખતે આપણી ઈચ્છા હતી કે ભાઈ બસ લઈને જાશું, બધા વૈષ્ણવ લઈ જાવશો, પણ હવે ધાર્યું ધણીનું થાય. હજી એવી તબિયત નથી કે ડોક્ટરે કહ્યું છે હજી તમારે કલાક દોઢ કલાકથી વધુ બેસવાનું નહીં, બહુ તો 2 કલાક. હજી થોડો શ્વાસ ચડી જાય છે, એટલે મનની મનમાં રહે. તો આ જેઠ સુદ છઠે ગોસાઈજી દ્વારકા રણછોડરાયજીના મંદિરના દર્શન કરવા આવ્યા. હવે ઘણાના મનમાં પ્રશ્ન થાય છે કે દ્વારકા તો મર્યાદા માર્ગીએ છે, તો આપણે જવું કે નહીં? આનો જવાબ મેં ગ્રંથમાં વાંચ્યો હતો. જ્યાં વલ્લભ પધાર્યા હોય ને એ સંબંધથી જવાનું. આજે આપણે ગંગાજી જઈએ હરિદ્વાર તો વલ્લભ ત્યાં પધાર્યા હતા એટલે જવાનું. બદ્રીનાથ, કેદારનાથ વલ્લભ પધાર્યા હતા, એટલે આપણે સંબંધ કોનો છે? વલ્લભ. તો દ્વારકા હોય કે ડાકોર હોય, આપણા વલ્લભ જ્યાં પધાર્યા હોય એ બધા આપણા હગાવાલા. હવે આકાશના લગ્ન થાય અને તૃપ્તિ આવે પરણીને, પછી આપણે કહીએ કે આપણે બાજુવાળાને વૈષ્ણવ છે એટલે આપણે કાંઈ હોય ઉત્સવ તો એના ઘરે થાળી. હું નથી ઓળખતી, હું કેવી રીતે જાઉં? એટલે આપણે શું કહીએ, બેટા અમારો સંબંધ છે ને એટલે તારે રાખવાનો. તો આપણા વલ્લભે જ્યાં સંબંધ બાંધ્યો છે તો આપણે વલ્લભની ઓળખાણે, તૃપ્તિ કોની ઓળખાણે ગઈ? આપણી. તો આપણે બધા કોની ઓળખાણે જવાનું? વલ્લભ. તો ગુસાઈજી રણછોડરાય પાસે આવ્યા. તમે દ્વારકામાં જુઓ ને તો ડાબી બાજુ સાઈડમાં ભોયરામાં ગુસાઈજીના બેઠકજી પણ છે, જે બધી સખીઓ છે ને વચ્ચે ઓલા થાંભલા છે, આપણે દર્શન કર્યા. તો ગુસાઈજીના બેઠકજી છે અને ગોમતી કિનારે વલ્લભના છે. તો નાથજી ભટ્ટ જેવી રીતે દામોદરદાસ હર્ષાની એ વલ્લભના પેલા વૈષ્ણવ, પેલું બ્રહ્મ સંબંધ કોને આપ્યું? દામોદરદાસ હર્ષા. અને કોઈ દી દામોદરદાસ કયું જ નથી. દમલો જેમાં મલ નથી, તે મલ એટલે અપવિત્રતા, ખોટા વિચારો, સંસાર, આ બધું જેનામાં છે જ નહીં. વલ્લભ સિવાય જેને બીજું કોઈ એને કઈ ખબર જ નથી. એટલે તમે જો એમણે જુદા ઠાકોરજી પુષ્ટ નથી કરેલા કે અમારું તો મહાપ્રભુ જ આપશો, આ બધી લીલા કેવા બેસો તો કરોડો જન્મ નીકળી જાય. એવી જ રીતે નાથજી ભટ્ટ ગોધરાના દીવાન હતા અને ગુસાઈજીનું સ્વરૂપમાં એવા આસક્ત થઈ ગયા, દર્શન કર્યા. આપણે ગોધરા ઘણી વાર જઈએ છીએ અને ત્યાં જ આપણે મોસ્ટલી પ્રસાદ લેતા હોઈએ છીએ. બેઠકજી રળિયામણા અને સુંદર, ભલે અંદર પણ અંદર બહુ વિશાળ છે. એમાં જો સાંજે તમે શિયાળામાં ગયા હો ને તો સત્સંગ કરવાનો, આરતીનો બહુ જ આનંદ આવે. ગોધરામાં રાણા વ્યાસના બેઠક છે
એ ખબર છે આપણે ઉપર છે ત્યાં ગયા હતા. તો બધું છોડી શરણે આવી ગયા. કોણ? નાગજી ભટ્ટ. પૂછાય જે શું એને કીધું, જેમ વલ્લભે કહ્યું દમલા, તો આને નાગજી ભટ્ટ નું કહ્યું, નાગજી નું કહ્યું, નાગિયા. આપણે ઓલું ગાઈએ છીએ મંગલાચરણ, નમામી હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિ શાહીનમ લક્ષ્મી સહસ્ર લીલાથી સેવ્ય માનમ. સહસ્ર લક્ષ્મીથી જે અને શેષનાગની સૈયા ઉપર. તો કે નાગ્યા, તારા હૃદયની સૈયા મંદિરમાં હું રહું છું. આવું ગુસાઈજીને નાગજી ભટવાલા. તો ગુસાઈજી ત્યાં પધાર્યા દ્વારકા. નાગજી ભટ્ટ આવ્યા. હવે ત્યાં ગ્રીષ્મ ઋતુ, આંબા કેવા સરસ મળે મારા ગુસાઈજી લાયક. હવે જો એનું ચિત્ત તેમાં વયું ગયું બધું ગુરુમાં, કારણ કે ગુરુ નતા માનતા, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ માનતા હતા. ત્યાં આવ્યા તો ગુસાઈજી તો દર્શન કરીને દ્વારકાધીશના મંદિરની બહાર પેલા ત્યાં રામ લક્ષ્મણ નું મંદિર હતું, ત્યાં ઉભા રહ્યા. નાગ્યા શું થયું? રાજ આ તો લાયક એ કે જ્યાં સુધી શ્રીજી બાબા નું આરોગ્ય ત્યાં સુધી હું નું આરોગ્ય. અને પછી અહીંયા ગાગા ગુગોડાવ્યા. કોણ? ગુસાઈજી. તો ત્યાં શ્રીજી બાબાએ પધાર્યા આરોગ્ય, નવનીત પ્રિયાજી આરોગ્ય તો હું આરોગ્ય, એ પધાર્યા આરોગ્ય, અને પછી ગુસાઈજી આરોગ્ય. આંબા કોના ભાવથી? નાગજી ભટ્ટના ભાવથી. એ દિવસ કયો હતો? આજે જેઠ સુદ છઠ. તો ત્યારથી ગુસાઈજીની કૃપાથી સાક્ષાત જે કૂવો છે એ કૂવામાં ગુસાઈજી જેઠ સુદ છઠે આંબા આરોગ્ય. તો આજની તારીખમાં 1, 2, 3, 4, 5 નક્કી નહીં, એટલા આંબા એ કૂવામાં આજની તારીખમાં આવે છે. હવે અત્યારે તો ઘોર પડ્યું છે. અત્યારે લોકોને ચમત્કારમાં, આ ચમત્કાર નહીં, આ લીલા છે ગુસાઈજીની. કે મેં નાગજી ભટ્ટને, હું વૈષ્ણવને બહુ પ્રેમ કરું છું. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. તો એ ભાવથી આજે ત્યાં એટલો, જો પેલા બહુ જ લોકો જાણતા નહોતા, એટલે અમે નાના હતા ને ત્યારે ગયા હતા. પણ ત્યારે અમને બહાર છે ને આવું બધું બાંધેલું ને કશું જ નહીં. આમ જો ને એવું રળિયામણું ને વૃક્ષો ને વેલીઓ ને કૂવો ને બધું હતું. એટલે અમને તો રમવામાં રસ હોય, પણ અમારે નિયમ હતો, અમને 5-6 વર્ષ ના બ્રહ્મસવન લેવડાવ્યું. એટલે બાંધી એક જ ઓલી પેલા જારીજી ભરો પછી રમવા જાઓ. એટલે નવડાવી ચણિયા ચોળી પહેરાવી અને જારીજી ભરાવી દીધા. પછી બાતો અંદર સેવામાં હોય, બાતો 2-3 વાગ્યા સુધી બહાર આવે જ નહીં. પછી ઓલા વૈષ્ણવ બધા જારીજી ભરે ને એટલે મેવો ને બધું ધરે, એટલે બહાર આવીને અમને દે. એટલે એક વૈષ્ણવ મેં કીધું કઈ તીખું નથી, ત્યારે સમજણ નથી પડતી, 8-10 વર્ષ હોય ને, આ બધા ગળગળ ખવડાવો છો, ટોપરા પાક ને આ પેડા ને, કઈ તીખું તીખું આપો. ઓલા વૈષ્ણવ રાજી થયા. એ કે મારા દીકરા ને દીકરી તાર જેવડી છે બટા, એ ભેગી આવી છે ને તો ઠાકોરજી ધરાવેલું ફીકું લઈ આવી છું. તો ફરસી પૂરી ને તીખી સેવ ને, મને કે આયા નહીં, હાલ ઓલી બાજુ. મેં તો એમ નહીં, અમે આટલા બધા રમીએ છીએ, સંતા કોકડી ને ઊભી ખો ને બેઠી ખો. પછી હું એકલી ખાઉં તો કોઈ મારી આ રમે નહીં. ને મારી બા તો 2-3 જ્યાં જાય ને, મારી બા મેં તો 2-3-4 વાગ્યા પેલા બહાર આવે જ ને. મારી બાને ટેવ, બધાય પ્રસાદ લઈ લે, બધાની પાછળ બધે ખાસું થઈ જાય બધું. પછી છેલ્લે એની પાછળ એક બાજુ ખૂણામાં ઢાંકી હોય ને એ છેલ્લે લે. એટલે અમને ખબર એ તો આવવાની જ નહીં. મને કે કાંઈ વાંધો નહીં, હાલ બધા. એટલે પછી અમે એને જોયું કે ભાઈ બધું મને કે થઈ જશે હાલ ને. પછી અમે 8-10 છોકરા હતા તો બધા ગયા. પછી મેં કીધું આ ચાય નો હોય ને દહીં નો હોય, આ ખાવાનું હોય ને યાર, એ કે બધા આવું ન બોલાય. તો પેલા બાપા હતા, એ કે આ ગોરસ ધરાયું બટા, ગોરસ ધરાયું છે.
તો આટલું મોટી ઓલી હતી ને એ અમને આપી દીધી. એ કે આમે છોવાઈ ગઈ. ત્યારે છે ને આવી સ્ટીલની ચમચીઓ બધું નહોતું. અમે કીધું બાપા લેવું કેવી રીતે? એમણે અમને ઓલું માટીનું ઓલું હતું ને આપ્યું. એ કે આને એટલે આટલું નાનું કોડ્યું. અમે બધા ધરાઈને 10 વાગે, મને યાદ છે બરાબર, પ્રસાદ લીધો. આ વૈષ્ણવ લઈ આવ્યા હતા. અમે 10-12 જણા હતા. આટલું આટલું તોરીખું બધાએ ધરાઈને લીધું. તો વૈઠું એ બેન એવા રાજી થયા. પછી અમને બધાને એક એક રૂપિયો આપવા માંડ્યા. એટલે મેં કીધું છે ને આ પહેલેથી ને અમને સંસ્કાર એવાય પણ એટલે કે તમે નિયાણીઓ છો ને. મેં તો વૈષ્ણવમાં નિયાણી ન હોય. મારી બાઈ ના પાડી છે કોઈનું આપણે પૈસા ન લેવાય, તમે પ્રસાદ લેવડાવો બરાબર. પછી એ કે હવે તારે જે કરો એ કરો, અમે તને આપ્યું. મેં મારી બાઈ કીધું ધરાવી દેવાનું, ગુસાઈજી એમ ધરાવી દો. બધા છોકરાઓ દોડ્યા ગુસાઈજીમાં. કહેવાનો આશય એ કે ત્યારે બધી અમને કૂવામાં કેરી આવે ને જોવાનું ને દર્શન કરવાના એ સમજણ નહોતી.